ભૂલી ગયો પછી. હા તો રૂબરૂ મળવું તો બહુ અઘરી મેટર છે એટલે મેં કીધું જરાક તમારે સલાહ લઈ લઈ. શેની અગ્રી મેટર છે? એટલે હું દલિતની દીકરી છું હા અને ઇન્ટરકાસ્ટમાં મેરેજ કર્યા છે મોચી સમાજમાં. હા હવે મારી પર ફ્રોડ થયો છે શેનો? કે આગળ એને કેટલાય અફેર હતા ને પછી લગ્ન પછી અફેરમાં જ છે શેના? હજી. ઈ જણની જાત છે ને આવા અફેર કર્યા જ કરે. અત્યારે ક્યાંય પ્રેમ નથી ભાઈ. પણ ફ્રોડ કર્યો ને આપણી હારે અને જે ઇન્ટરકાસ્ટના પૈસા આવવાના હતા આવી ગયા વપરાઈ ગયા ને પછી મને તરત છોડી દીધી મને ને મારી છોકરીને. અધર કાસ્ટ લગ્ન કર્યા એટલે પૈસા મળે ઈ લઈ લીધા છે. હા એટલે મારી આ તો છેતરપિંડી કરી પણ એટલે સરકાર આપણે લવ હારે મેરેજ કરી ને. કર્યા છે બેન. ના લવ મેરેજ જેવું જ છે પણ હું લવ મેરેજ નતા કર્યા મમ્મી એને બધા સ્વેચ્છાએ કરી દીધા હતા ઠીક ઠીક. આપણે લઈ તો ઓલા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે ને તો જ તમને મળે ને પૈસા. શું કયો છો? ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે ને લગ્ન અધર કાસ્ટ લગ્ન કર્યા હોય એના સર્ટી પુરાવા રજૂ કરવા પડે. બધુંય મેં છે ને જો મહિલા પોલીસમાં કેસ કરેલો છે ભાઈ પછી. હા આ તમે તમારે જે અધર કાસ્ટમાં લગ્ન કરવાનું મતલબ એનો કેવી રીતે તમે ઈ કર્યા કેવી રીતે એમ? કોર્ટ મેરેજ. કોર્ટ મેરેજ પણ મતલબ પહેલા તમારે તો કઈક પ્રેમ પ્રકરણ હશે ને, સીધા લગ્ન થોડા થયા હોય. ફ્રેન્ડ સર્કલમાં હતા એટલે પ્રેમી નહોતા ફ્રેન્ડ સર્કલમાં હતા બધાય અને ઘરે આવતા જતા. એ ડોક્ટર છે બરાબર અને મમ્મીને ગમી ગયું તો મમ્મીએ કહ્યું કે મારે કરવું તો અહીંયા જ કરવું છે. હા અને ઈ સમજાણું ક્યાં ડોક્ટર છે? ડોક્ટર એટલે જનરલ આપણને તો જનરલ કીધું પણ કરે છે જીએનએમ જીએનએમ તો એ એટલે ડોક્ટર મતલબ માં નો આવે. હે શું હેલો કીધું? જીએનએમ કોર્સ કરેલો છે નર્સિંગ કોર્સ કરો એ ડોક્ટર કાંઈ માં નો વાંધો નહીં. જ હવે આવે તમે ને. છે ને તો ભૂલી ન જતા. અડધી હમ કલાક પછી રિંગ કરો, અડધી પોણી કલાક પછી ભૂલી ન જતા હો, નગર પછી તે દિન કોને થાય. એ હા ભલે અડધી કલાકમાં કરો ભલે. હા કરીને નિભાવ્યા એ આટલા 8 વર્ષ થઈ ગયા નિભાવ્યા જ નથી આપણે અને બાળકો છે ને છોકરી આવી તેદુની છોડી મને દીધી છે. એમની બાળકો છે કઈ હા કઉ છું ખરે મારે 5 વર્ષની દીકરી છે. એમની તો અત્યારે તમારે શેમાંથી પ્રોબ્લેમ આવ્યો છે? પ્રોબ્લેમ તો ઈ એમ કહે છે કે તું મને બીજી બાયડી કરવા જ દે. મેં ના પાડી કે એવું ન સારું લાગે સમાજમાં રહેવું છે ને આપણે ઘર પરિવાર રાખીને વાત કરીએ કે ના એની માં ને એની બેન બધી રીતે સપોર્ટ કરશે અને ઈ લોકો ધંધા હલાવે છે એટલે સમજો ને કે ખરાબ સમજાણું મતલબ એટલે જેને ઈ રાખડી બાંધતો હતો ને એની હારે જ અફેર છે. હમ એટલે એમાં ઓલું છે બેન અફેર છે પણ અમુક શંકાય હોય ખાલી, અમુક સાચું નથી હોતું. ના સબૂત છે મારી પાસે. નકર હું હું સબૂત જોઈને જ બધું આગળ વિશ્વાસ કરું. બરાબર એટલે હવે મારા એક કાકા છે આની પેલા તમારી વાત કરી હતી મારા કાકાએ તુલસીભાઈ વાઘેલા કરીને નહીં ખ્યાલ. અને તમે આ વાંકાનેર વાળા ઓલા શું નામ છે ઓલા બચ્ચુભાઈ શું હમણાં તમે એના જન્મદિવસ ના ગયા તા વાંકાનેર વાંકાનેર વાળા છે ગૌતમભાઈ બગડા એવું કઈક છે એના પપ્પાનું હતું જન્મદિવસની સતવાણી એવું કઈક રાખ્યું હતું મારા ફઈરિયા ને દીકરાને. એ તો નથુભાઈ બગડા ઓલા વેગડા. નથુભાઈ હા 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 નથુભાઈ બગરા. નથુભાઈ બેડવા. બેડવા કે બગરા? ના બેડવા બેડવા. હા ઈ રહ્યા ને ઈ મારા સગા ફૂઈ રહ્યા ને એના દીકરીના સસરા છે. હા તમારા ફઈ ની દીકરી રહી ને જે સરોજ નામ છે. હવે ઈ મને તમારો કોન્ટેક્ટ કર્યો હતો કે તું મનસુખભાઈ ને કે તો કદાચ કે રસ્તો આનો થાય એમ કેમ કે આવું તમારો નિર્ણય શું એમ તમારો નિર્ણય શું છે? મારો નિર્ણય તો જો ઈ રાખવા માંગતા નથી. મેં કેસ કબારાય કર્યા છે, ભરણ પોષણ નો કેસ રાખ્યો છે, વકીલ ને રાખ્યા છે, કોઈ કાંઈ એટલે આ 10 મહિના થઈ ગયા કાંઈ નિવાકરણ નથી આવ્યું. ઈ તો હમા ફરે છે ને હરેફર મજા કરે. હું આટલા દિવસથી માંદી છું, મને હૃદયની ફેફસાની તકલીફ છે, મને જો પિયર માં કોઈનો સપોર્ટ નથી. ભાઈ છે તો આખો દી પીન પડ્યો રહે, મમ્મી એક છે, મમ્મી એક શું કરી શકે? આ ઓડિયો તમારો વાયરલ કરવા માંગો છો તમે? કયો? આ વાત કરો છો તમે તમારું જે કઈ બાબત છે એ તમે વાયરલ કરવા માંગો છો? ના ઈ તમે રૂબરૂ વાત કરો ને પછી આગળ જોઈએ શું કરાય એમ. રૂબરૂ માં બેન એવું થાય કે હવે ઈ છે જો મોચી ના લોકો છે બરોબર. હવે જેને બેન માયની છે ને ઈ મોચી છે, એની ને એની કાસ્ટની છે. મેરેજ પહેલા અફેર હતું, મેરેજ પછી અફેર છે અને ઈ અફેર પછી 3-4 છોકરીઓ એવી છે એની હારે છે બરોબર. અને આજ લગી મને 1 રૂપિયો કમાઈને દીધો નથી. મારા સાસુ મને જાતિવાદી વિશે બહુ રાખે કે તું ઢેઢડી છો ને આવી છો. ઈ રેકોર્ડિંગ છે મારી પાસે. ઈ બધી વસ્તુમાં ઘરમાં આવો નો કઈ પ્રોબ્લેમ કામ હોય છે કરવા મારે દેખાય નહીં. બેન. હવે આપણે સાસ લેવા જાઉં દોણું આડું રાખું બે નહીં હાલે. કાં તમારા વાયરલ કરવું હોય
તો તમે ઈ પ્રમાણે વાત કરો તો ઈ તમારા આ જે કઈ રેકોર્ડિંગ છે પુરાવા આપવા પડશે. ઈ રેકોર્ડિંગ વાયરલ થાય, આ તમે જે વાત કરો છો એ બધું વાયરલ થાય તો તમારે થાય. પછી હવે આપણે ખાલી રૂબરૂ મળી ઓલું કરી તેલું કરી એનો કોઈ મતલબ નથી એમ. એ તો મને ખ્યાલ ન આવે કેમ કે વાયરલ કરવું ની કેવી રીતે ને તમને રૂબરૂ વાત કરી. આ તો એમ કે તમે ફેમિલીમાં આવો, સગામાં આવો છો બરાબર, એટલે મેં જરાક મોટા ભાઈ તરીકે હું વાત કરી લઉં કે ઈ શું કહેવા માંગે છે, પણ આ જે શું બનાવ કરાય છે ને આગળ એમ. જાતિ પ્રત્યે બનાવ હોય હા ઈ જાહેર થાય, ઈ તમારી ઈચ્છા હોય તો થાય. આપણે પછી એમ કે હવે ઈ આવું કરે છે પછી જાહેર કરવું નથી, એનો મિનિંગ હું ઈ એવું કરે ના છે જાહેર તો પછી એના કરવાનું જ. અત્યારે જો ઈ કદાચ તમે સમજાવો તો સમજી જતા હોય કે હરખા રહેતા હોય તો મારે એક 5 વર્ષની દીકરી છે, દીકરીનું ભવિષ્ય મારે નથી બગાડવું. બેન મારું એમ કહેવાનું છે કે એ બધું તમારે જાહેર થાય એમ હોય તો તમે તમારી મંજૂરી હોય તો અમે અહીંયા વાત કરી શકીએ. એટલે તમે ઈ લોકો હારે વાત કરો. હમણાં તમારે કરવાના જ વાત કરીશ. હા પણ એ તમારું વાયરલ થાય. હા તો કર નાખો. તમે મારા ઘરવાળા હારે વાત કરો ને. સમાધાન થઈ જાય તો તમારી પાસે વિડીયો કરવો પડે કે ભાઈ અમારું આ પતી ગયું. હા એમ સમાધાન થાય તો ભલે, નકર કઈ વાંધો નથી. કેમ કે 10 મહિનાથી એ લોકોએ હજી મને 1 રૂપિયાની દવાઈ નથી કરી. 10 મહિના શું 8 વર્ષ ભેગી રહીને તો મને ઘરમાં કોઈ બોલાવતા નહોતા, પાડકા જેવું વર્તન કરતા. અને ઘરમાં કાંઈ એટલે કાંઈ અડવા ન દે, ન ચાય બનાવવા દે, ન કામ કરવા દે. અને પછી બાર એમ બદનામ કરતા કે કામ ચોર છે, કઈ કામ તો કરતી નથી, એવું બદનામ કરી નાખે. હવે ઈ છે ને હમણાં આપણે એની હારે વાત કરી લઈએ. છોકરી બોલ પણ લઈ જાઓ. અને આપણે ભરણ પોષણનો ને આ કયો કેસ કર્યો છે, આ 498 નો કેસ કર્યો, પણ પોલીસ વાળા કોઈ પકડા જ નથી હજી એને. સબૂત દઈએ છતાં ભરણ પોષણ નો કેસ છે ને એમાં તો બેન ખોરાક કેસ કહેવાય. ઈ કેસમાં તો ખોરાકી મંજૂર થાય પછી તમને મળે. ભણે પાસે જો હાલો એમ સમજી કે વાંધો નહીં ખોરાક કી મંજૂર થાય ત્યારે, પણ 498 જે કલમ લગાડી છે કે ઘરેલું હિંસા મને કરી છે, માનસિક ત્રાસ આપ્યા છે બરોબર, તો એમાંય પોલીસ વાળા પકડા નથી બરોબર. અત્યારે ઈ ઓલી ભેગો રહી છે. ઈ જામીન લાયક ગુનો છે બેન. હા એમાં ટેબલ જામીન મળી જાય. 498 નો કેસ છે એમાં બધે ટેબલ જામીન મળી જાય, એમાં કોઈ ધરપકડ કરવાનું ન હોય, એને નોટિસ બજાવી દે આ તારીખે જામીન લઈને આવી જજો. જામીન અને એ મૈત્રી કરાર કર્યા નથી તોય ભેગો રહીશે ઓલી ભેગો. મૈત્રી કરાર કર્યા નથી કર્યા પણ ઈ તો એની પોતાની ઈચ્છા છે ને. તો મારું ભવિષ્ય શું ભાઈ કયો? પણ એટલે એના માટે તમારે એટલે તમને કહું છું કે ઈ બધી વસ્તુમાં તમારે એટલે તમને કીધું તમારું જાહેર થાય તો ખ્યાલ પડે. એટલે આ બધું એવું હોય. પછી આપણને તમે જો અત્યારે જાહેર કરો, સાંભળો તમે અત્યારે જાહેર કરો બરાબર, પછી આપણને કેસમાં કે આડું નહીં આવે ને કે ભાઈ આના આડું આવવાનું તમારી માથે થયું છે ઈ તમે બોલો છો ને. આ કઈ મેટર તમારી ઊભી કરેલી છે કે તમારે જે બનાવ બન્યો છે ઈ જ બોલો છો? હા પછી ક્યાં મેટર આવી? તમારું નામ બોલો આખું. સોઢા અનિતા વિજય. શું ના શું કીધું? સોઢા અનિતા. સોઢા અનિતાબેન. અનિતાબેન. તમારા હસબન્ડ નું નામ? વિજય સોઢા. ડોક્ટર વિજય કઈ છે એટલે ડોક્ટર વિજય સોઢા છે. વિજય. હાલો થઈ ગયો. હવે ઈ છે ને ડોક્ટર છે જનરલ, બધે આપણે નાના મોટા તાવ ને એવું બધું હોય એવી. ફેસિલિટી છે કે પછી ડુપ્લિકેટ? કોણ જાણે ડુપ્લિકેટ બતાવી કે ઓલી બતાવી, કાઈ ખ્યાલ જ નથી રહ્યો કેમ શું થઈ ગયું કઈ ખબર ન પડી અમને. એવો ફ્રોડ થયો છે ભાઈ. એમ નથી, ઈ ડોક્ટર જે છે ઈ ભણી ત્યાં છે કે એમના કમ્પાઉન્ડર માંથી વગર લાયસન્સ ના છે? એ આપણે આ નૂરી ચોકડી શું આપણે આ તમે ભણેલ છો કે નથી? હું ભણેલ છું 10 આ 10 ભણેલ તો એની પાસે ઈ જે ડોક્ટર છે એનું સર્ટી છે કે ઓલો ડુપ્લિકેટ ડોક્ટર ઈ છે? આ ઈ સર્ટિફિકેટ બતાવ્યું છે પણ સાચું હતું ખોટું હતું ઈ નથી ખ્યાલ સમજાણું. ઈ ક્લિનિક નું નામ શું છે, દવાખાનાનું નામ? ક્લિનિક તો ઈ જો પેલા હતું કૃષ્ણા ક્લિનિક ને ઓમ ક્લિનિક ને એવા અલગ અલગ હતા બરાબર. ગામડામાં હતું, ગામડામાં ઈ હલાયું નહીં. પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આપણે રિલાયન્સ કરીને જામનગરમાં એમાં નોકરી કરી, 40,000 કે 35,000 પગાર હતો. ઈ 5-6 વર્ષથી નોકરી કરી પણ 1 રૂપિયો ઘરમાં અમને નથી દીધો બરાબર. અને દાગીના જે પણ લીધા એમાં નણના નામના, મકાન લીધું એમાં નણના નામ. પ્રોબ્લેમ થયો છે ઈ પૈસાની મેટર માંથી થયો છે ઘર સંસાર માંથી?
ઘર સંસાર માંથી, કેમ કે મારા ધ્યાન જ નહોતા દે, બોલાવતા જ નહીં. અને એને બરોબર, એને બધી રીતે ખુશી રાખતી. ઈ એમ કહે છે કે આ મને ખુશ નથી રાખતી, બધી રીતે ખુશી રાખતી, ઘરમાં આવતા એ જાતા બધી રીતે. હવે ભાઈ છો મારે કહેવાય નહીં, પણ એ બધી રીતે ખુશ રાખતી. તોય ગામમાં મારો એવો પ્રચાર કર્યો કે આ મને ખુશ નથી રાખી શકતી. ઈ તો પછી હવે એમાં શું છે કે એને બીજે કે આ તમે કઈક અફેર તો વાત કાઢે ને. હા, બીજે હારે અફેર છે તી પછી તમારા પ્રોબ્લેમ થયો કે ઈ પેલા? ના, બીજી યાર અફેર હતો ને તે પછી જ થયો. એ અફેર હતું એને કેટલો સમય થયો? અફેર હતો ને એને મને ખબર પડી ને ત્યારથી તો એ 2 વર્ષથી આ અફેર માં હતા જ. પણ કેટલા દિવસથી હશે એ ખબર નથી. મેં ગામમાં વાત સાંભળી છે ને તો કે આ તો તારા લગ્ન પહેલાની આને જ હતી છે કે. અને ઈ કહે છે ને એમ જ કરે છે. એની માં ભેગો નથી રહેતો, એની બેન ભેગો નથી રહેતો. એમ નહીં, આ અફેર તમે કયો છો જોયું છે કે ખાલી કોકે કીધું છે? પેલા જો મેં છે ને શંકાના હિસાબે મેં તપાસ કરી, એના ફોનમાં બધી મને એના ખરાબ ફોટો વિડીયો બધું મળ્યું ઈ તમારી પાસે અત્યારે છે. ઠીક, રેકોર્ડિંગ છે? હા, વિડીયો રેકોર્ડિંગ છે, પણ આ ફોનમાં મેં રાખ્યું નથી. મેં પેનડ્રાઈવ માં સેફમાં રાખી દીધું છે, કેમ કે કોર્ટમાં દેવાનું છે મારે. ઠીક ઠીક ઠીક. બરાબર, અને એક છોકરી નથી, કેટલી છોકરીઓ છે. ઈ બધાયના રેકોર્ડિંગ છે? હા, ફોટા ને બધા છે. અને બીજી વાત કે મારા સાસુ મને જાતિવાતી વિશે, મારા નણંદ મારા જાતિવાતી વિશે એટલે એવી રીતે અપમાન મને કરતા. પણ ઈ મોચી છે ને ઈ આપણામાં જ આવે. તો પણ નથી માનતા કોઈ. તો ઈ એને નો એવું કહેવાય ને કે ઢેઢના પેટની ઢેઢડિયું આવી જ હોય. ઈ તમે સમજતા નથી. ઈ એમાં જ આવે. મોચી ચામડા સુથી શેમાં આવે? ચમારમાં જ આવે. હા, એની પાસે કોઈ બીજો વ્યવસાય નથી. મૂળ શું છે કે આ સીમમાં રહીએ ને શિયાળિયા કે ગામમાં રહીએ ને કૂતરા કે. બરાબર. એમ સીમમાં રહીએ અને આદિવાસી એને આદિવાસી કહેવાય. આપણે ગામમાં રહીએ એટલે એસસી ને એસટી. મૂળ ઈ મોચી. મોચી એટલે ધંધો શું ચામડાનો? હા, કઈ એનો દાખલો છે નો નીકળે મોચીનો. હમ. મોચી એટલે શેમાં આવે? ચમારમાં. ચામડા સૂતવાનું કામ કરવાનું. ઇન્ટરકાસ્ટના પૈસા ન મળે ને, ઇન્ટરકાસ્ટના પૈસા તો મળ્યા. પણ ઈ તમે સમજતા નથી. એટલે ઈ આવે શેમાંથી? ઓબીસી માંથી. એટલે ઈ મૂળ હું છે ધર્મ થકી એને લોકોને પેલા મોચી થયા એટલે આપડી કરતા એની કરતા એને ઊંચો હોદ્દો મળ્યો. ભાઈ ઈ હિન્દુ ધર્મ માંથી મોચી સમાજ આવ્યા. એટલે એને તમારી કાસ્ટ થી અલગ છે, એટલે અલગ છે એટલે તમને એના પૈસા મળે. અધર કાસ્ટ. આ તો પૈસા આવ્યા ને, પૈસા છેલ્લો હપ્તો આવ્યો. એ છેલ્લો હપ્તો 50,000 નો હતો ને, એ છેલ્લે મેં લીધો. ઈ મારા છોકરીના નામના મેં અત્યારે ફિક્સમાં મૂકી દીધા. એમાંથી ને કજિયો કર્યો હતો એ વધારે. એટલે પૈસા શું કામ લીધા? 2 લાખ નો પોતો લઈ લીધા. એનું આખું નામ શું કીધું? સોઢા વિજય ભરતભાઈ. હા, એક મિનિટ. સોંઢા. તમારી અટક શું છે? તમારી અટક સોંઢા. મારી અહીંયા વાઘેલા અનિતા દેવજીભાઈ. સોંઢા વિજયભાઈ. વિજયભાઈ ભરતભાઈ. ભરતભાઈ ડોક્ટર છે. ડોક્ટર. અને હાલતા ચાલતા મને મારવાની કે મારી નાખવાની એવી ધમકીઓ આપતો હોય છે. હું તો ડોક્ટર છું, તારો હાથ પકડું ને એની ઉપર ખબર પડી જાય તું કેટલા જણા હારે સુતેલી છો. એવા ખરાબ શબ્દ ચારિત્ર ઉપર શંકા કરે મારી ઉપર. શંકા જો ભાઈ પતિ પત્ની છે ને એમાં શંકા કુશંકા કરવાથી આ જીવન જાય નહીં. તમને કહું, શંકા પડી ને પછી તમારે એકબીજાને જીવવું નહીં, કઠણ લોઢાના સીના થઈ ગયા. શંકા છે નહીં કરવાની. હા, એવું બધા એવા વિષયમાં નહીં પડવાનું એટલે જિંદગી બરબાદ ન થાય. નકર તમારે આખી જિંદગી. પણ હું એવા વિષયમાં નથી પડતી. હું કહું છું તમને, ઈ મને એમ દબાવતા સમજાણું કે હું ડોક્ટર છું, હું આવી રીતે કરી શકું છું. અને જો એને દારૂનો ધંધો છે બારોબાર. ઇંગ્લિશ. હા, સપ્લાય કરે છે. હા, અને શેર બજારનો ધંધો કરે છે. ડોક્ટર છે, શેર બજારમાં કેટલું કરે છે. અને સાંભળો તો ખરા, પછી આપણે છોકરા પરાવાની દવાઈઓ હોય ને ઈ સપ્લાય કરે છે. ઈ ગેરકાનૂની છે. હું એનાથી સખ્ત વિરોધી છું કે ગેરકાનૂની કામ મારા ઘરમાં ન આવવું જોઈએ. એવું કરે છે એવો પુરાવો શું? એવું કરે છે શું પુરાવો? પુરાવો હું છું ને, બીજો શું મારી પાસે પુરાવો છે? હું છું ને. હા, ઠીક, ઓકે. હવે શેર બજાર હું ના પાડતી છતાં એવું કરતા. એટલે અને બેંગ્લોરમાં એની મારી છોકરી નામની કોલેજ એ કીધું તું કે કોલેજ આપણે ભાડે લઈને કોલેજ હલાવશે, ટ્રસ્ટ હલાવશે. એમાંથી એને ફી આપણને આવશે દર મહિને 10,000. તો ઈ આજે કેટલા મારા લગ્નના કઈક 8 વર્ષ થયા, 7 વર્ષ થયા ઈ નોકરી કરે છે. એનું હજી મને કઈ કીધું નથી. મને કઈ કહેતો ને 1 રૂપિયાનું કઈ કહે જ નહીં. મને એક જ તને ઘરમાં ખાવા મળી જાય છે ને બેઠું રહેવાનું બસ. 1 મિનિટનો ટાઈમ નહીં. ન ફોન કરે, ન વાતચીત કરે, ન બોલાવે, ન ઘરમાં આવે. એનો મિનિંગ શું? મારા સાસુને કહું તો મારા સાસુ કે ઈ તો છોકરો છે, ઈ તો બધું કરશે, તું ઈ કર જા.
એવી રીતે મને કહી દઈશ. અને મારી નણંદ છે રાતે 3-3 2-2 વાગે રખડીને આવતી હોય, નોકરી ઉપર જાય 10 થી 10 નો ટાઈમ છે, તો રાતે 3 વાગે કેમ આવે? તો એટલે ઘરમાં હું કાંઈ ન બોલી શકું, તું એને કાંઈ ન કહે. અને બાર બદનામી કરે કે વહુ કાંઈ ધ્યાન દેતી નથી અમારા ઘરમાં, કે મારો છોકરો બગડ્યો, મારી દીકરી બગડી, એમ કરે છે, એવી બદનામી કરે છે. ઓકે, આ તમને જે જાતિ પ્રત્યે બોલે છે એ એક રેકોર્ડિંગ આમાં મોકલો, પછી તમારા ફોટા મોકલો, તમારા હસબન્ડ નો ફોટો મોકલો ને એના મોબાઈલ નંબર વોટ્સઅપમાં મોકલો, એટલે હમણાં હું એની વાત કરી લઉં છું. બરાબર. પછી આપણે એમ નહીં, તમે જે આ વાત કરો તો આપણે કેસમાં કે આપણી ઉપર કઈ ન આવે ને? તમે બેન સમજતા નથી, એમાં તમારે જે પુરાવા છે પુરાવાના આધીન, એટલે હું તમને કહું છું પુરાવાના કેસ ને એને કાંઈ લેવા દેવા નથી, કેમ કે કેસ છે ને એ પુરાવા ઉપર હાલે. અને નામદાર કોર્ટની અંદર જે તમે એની પત્ની છો, તમે એને લગ્ન કરેલા છે, એમાં ક્યાં બીજી મેટર જેવી ના? કદાચ વળી આપણને ઉપર એમ બ્લેમ ન કરે કે જો આને મને આના ફોન નંબર દીધા ને મને ધમકાવવા માટે ફોન આવ્યો. નહીં, આપણે ધમકાવાનું હોય ને, અમે તો કાર્યકર છીએ, અમે તો એને બધી પૂછશું બેન, અમારે કોઈ ધમકાવાના આવતા જ નથી. કેમ કે તમારા સમાજની દીકરી છો, તમે જોઈ લેજો મોટા ભાઈ, મારે એક છેલ્લો આશરો એક તમે છો, ભાઈ આ બધું તમારા વિડીયો મેં જોયા, સાંભળ્યા બધા. સમાજ વ્યવહારિક એને કાંઈ લેવા દેવા નથી. આ છે ને એ બધું સામાજિક કામ છે. આ તમે પતિ પત્ની છો, એ કદાચ અત્યારે તમને સ્વીકારે ન સ્વીકારે, પણ તમે શું એની પત્ની જ ને. હા, તો એમાં કેવી રીતે એ કહી શકે કે નથી એમ? હા, એટલે ઈ મેટર રાખી અલગ છે, એટલે એ રીતનું ગોઠવણી થાય, એટલે એમાં તમારે ઈ કઈ વિવાદ જેવું થતું નથી. જે સામેવાળી વ્યક્તિ બીજી રહી ને, જે રાખીને બેઠો છે, એની બેન હતી, બેન રાખડી બાંધતી, ઘરે આવતી જાતી, માનેલી બેન. બરાબર. હવે ઈ પરણેલી છે, એના ઘરે 12-12 વર્ષની દીકરી બે છે. બરાબર. પણ એ ઘરમાં આવીને જો વાહે આવો ઘા કર્યો. બરાબર. ભાઈ કઈ ગઈ ઈ પુરાવા છે કે રક્ષાબંધન ને રાખડી બાંધતી, આ હમણાં રક્ષાબંધન રાખડી બાંધીને અત્યારે ભેગા રહી છે, બોલો. બરોબર. એવા કલંક જેવા નામ કર્યા છે. હવે ઈ તમારે મને છે ને બેન તમારો ફોટો મોકલો, પછી ફોટો મોકલો, જો તમારું સમાધાન થઈ જાય ને શું કે છે એ તો હમણાં અમે એને ફોન કરું છું આગળ, એટલે ફોન કરું હું કે છે એની ઉપર આધાર છે. હા, તમે કરો, જો સારું થઈ જાય તો એ સારું. બીજું અમારાથી જેટલું બને ને એટલું પહેલા ધડાકો જ કરી દઈએ, અમારી પાસે કાંઈ બીજી લપન છપન ન આવે, અમારી ભાષામાં જેટલું થતું એ બધું કરી દઈએ. હા, એ તો છે જ ને. કાર્યકર પણ કોને કહેવાય? અમારે તો એની લપન છપન ને અમે ચોખ્ખી વાત કરી દઈએ. ભલે, હાલો તમે મોકલો. હા, તમે મને WhatsApp માં બધું મોકલી દો ફટાફટ. હા, મોકલો. એટલે એમ થાય. હેલો. હેલો. હા, બોલો. આપણે વિજયભાઈ સોંટા બોલો છો? હા. હા, મજામાં? હા, બોલો. હા, આપણે કયું દવાખાનું છે તમારી પાસે? એટલે અત્યારે હાલમાં? હા. અત્યારે હાલમાં તો ક્લિનિક નથી ચલાવતો, લેસમાં જોબ કરતો છું. જોબ કરતા હતા? ઠીક. આપણે વિજયભાઈ ભરતભાઈ સોંડા, હા. ડોક્ટર, તમે ડોક્ટર છો? કોણ તમે? હું મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. ક્યાંથી? રામોદથી. હા, બોલો. હા, એટલે અત્યારે આપણે ડોક્ટર છો કે તમારી પાસે ખાલી ડોક્ટરમાં કમ્પાઉન્ડમાં કામ કરતા, શેમાં કરતા? હું નર્સિંગ સ્ટાફમાં હતો, ત્યાર પછી મેં BHMS કરેલું છે. હવે વિજયભાઈ બાબત એવી છે કે તમે લગ્ન કોની સાથે કર્યા છે? અનિતાબેન સાથે કરેલા હતા. ઓકે. એ અત્યારે ક્યાં છે? રીસામણે? હા. શું બે પતિ પત્નીને શેનો પ્રોબ્લેમ છે? અમારે વચ્ચે એ રીતના મારે એક અફેર હતું, એ બાબત એને ખ્યાલ આવ્યો, ત્યાર પછી એ મારી પર કેસ કર્યો. તમે તો ભાઈ તમે મોચી છો ને? હા. અને ઈ દલિત સમાજની દીકરી છે. તમારો પ્રેમ હતો? હવે નથી? અત્યારે છેલ્લા 1 વર્ષ છે એ નથી મારી સાથે. 1.5 વર્ષ છે. કેમ નથી? 1.5 વર્ષ છે એના માઉથ આવી ગયા છે, ત્યાર પછી મેં મનાવા જવાની 3 ફેરે ટ્રાય કરી, 3 ફેરે સમાધાન માટે વાત કરેલી હતી. તમારી એક દીકરી છે? હા. પછી તમારે કોક ને અફેર છે? હા. હે? અફેર કોની હારે છે? મારા જૂના મિત્ર જ છે કે ભાઈ મારા બચપનના ફ્રેન્ડ છે.
બચપનના ફ્રેન્ડ હોય, બચપનના ફ્રેન્ડ હોય તો આપણે પછી આ બીજી દીકરી હારે આવા લગ્ન ન કરે ને, આપણે ફ્રેન્ડ તો પછી ફ્રેન્ડ હારે કરી લેવાય ને. એટલે હમ જયારે મેં લગ્ન કર્યા છે હમ બરાબર, ત્યાર પછી પણ અમારે પછી એવું કઈ હતું નહીં. ત્યાર પછી અનિતાજી છે તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે, તમારે જે 5-7 છોકરીઓ હારે અફેર છે ને એના રેકોર્ડિંગ છે, પછી એના વિડિયા છે, રેકોર્ડિંગ. હા એના વિડિયા પણ મોકલ્યા છે. તમારે જે બીજી છોકરી હારે તમને કોઈક રાખડી બાંધે છે અને એની હારે અત્યારે તમે હાલ રહ્યો છો, હે? હાલો. હા બોલો. હા, એટલે અત્યારે તમે ઓલી બેન બનાવીને એની હારે તમે રહ્યો છો, ના, મારી ફ્રેન્ડ જ છે. તો એની હારે રાખડી કેમ બંધાવો છો? ક્યારે બંધાવી હતી એની એનાય ફોટા મોકલ્યા છે. અત્યારે તમે રાખડી બાંધો છો ને પછી પાછી ફ્રેન્ડ છે એનાય ફોટા મોકલ્યા છે. હા, તો આ બધા હું જે વાત કરું છું પુરાવા વાળી કરું છું, હે? તો હવે તમારે કહેવાનું શું થાય છે મનસુખભાઈ, ઈ કયો મને. તમે મને ઓળખો છો? નહીં. ઠીક, તો આ ઓલું ટ્રુ કોલર માં નામ આવ્યું છે. હા હવે મારું એમ કહેવાનું છે કે એને બધા પુરાવા પછી તમારા મમ્મી જે તમે વાત કરો છો એમાં તમે કહો છો કે ઢેઢડી છે ને આવી છે ને તેવી છે, તો પછી એવું જાતિવાદ નહીં, શબ્દ, હે? એ જાતિવાદ માટે મારા શબ્દ બોલેલા છે. તમારે ને એ તમારી મમ્મી બોલે છે? મારા મમ્મી જે તે ટાઈમે કદાચ એ બે સાસુઓનો ઝઘડો થયેલો હશે. તમે આખી વાત સમજતા, આપણા છોકરાની વહુ છે પછી આપણે એને, જેને તમારું કુળ, આ તમારી કુળદેવી, તમારું કુળ વધાર્યું કોઈને? તમે હા, બે હું જણા તમને હતા, શું બે કહું માંથી બાળક પેદા થયું, ઈ કુળદેવી કઈ અત્યારે? હું તમને ઈ જ કહું છું કે ભાઈ જે તે ટાઈમે એ બેનો ઝઘડો થયો હશે ને કદાચ ગુસ્સામાં બોલી ગયા હશે, એ વસ્તુ અલગ છે, બરાબર. આખી વાત, ગુસ્સામાં બોલો પણ એવું બોલાય? તમારા ઘરે આજે એના તમારા, મોઢે કીધેલું છે. આ તમારું રેકોર્ડિંગ છે, તમે ને તમારા મમ્મી વાત કરો છો એમાં બોલે છે. મારું રેકોર્ડિંગ હોય તો મોકલજો મને, ને એમાં હું ઇન્વોલ્વ હોઉં તો મને કહેજો હા, કે છે ભાઈ રેકોર્ડિંગ મારી પાસે. પછી તમારે જે કઈ આ જો ફોટા બધા મારી પાસે છે, હું તમને બતાવું. આ ફોટા બધા એવા છે, એટલે બાબત એવી છે. પછી તમે મોમાઈમાં ધૂણો છો પાલોઠી વારી, અને તમે કહો છો કે હું અનિતાને મારી નાખીશ, હું આમ કરીશ, મારી પાસે એવું હું બોલેલો નથી. આ વિડીયો છે. પછી તમારે કોઈક લાલ ફડાક વાળી છોકરી છે એની હારે તમે બાવડું પકડીને હિલા જાવ છો. પછી બીજી છોકરી છે એને તમે તમે ચશ્મા પહેર્યા છે અને એની સાથે પણ તમે ફોટા પાડેલા છે. આ તમારા ફોટા બધા છે, અને આ તમારી ઘરવાળી અનિતાબેન વાઘેલા અને તમારી દીકરી, બે મમ્મી દીકરીનો ફોટો છે. પછી આ તમારા મમ્મીનું રેકોર્ડિંગ છે. પછી તમે મોમાઈમાં ધૂણો છો અને એના 5 હાથ વિડિયા છે. તમે છો કોણ ને તમારે કામ શું છે અત્યારે મારું ઈ કહો ને પહેલા. હું કાર્યકર છું અને મેં તમને એના માટે ફોન કર્યો છે કે તમારા ફોટા જો આ પછી તમે કઈક રાખડી બાંધો છો, એને પીળું ટી શર્ટ પહેર્યું છે. શેના કાર્યકર છો તમે? એ હમણાં બધું આપણે હમણાં રેડી બધી વાત કરશું ને ભાઈ. પછી તમે એક ખાલી નાઇટ પેન્ટ પહેર્યું છે, પછી તમે છોકરી હારે બધ ફરીને ઉભા છો. હા, પણ હું તમને ઈ જ વસ્તુ કહું છું કે ધીસ ઇઝ માય પર્સનલ લાઈફ. મારી પર્સનલ લાઈફમાં તમે જે કંઈ પણ હોય, તમને જે કોઈ પણ આ વસ્તુ મોકલી હોય, કદાચ ઇન કેસ મારી વાઈફ અનિતાએ મોકલેલી છે, બરાબર, તો આ બારનો અમારો કોર્ટમાં કેસ ચાલુ છે ને ઓલરેડી એક એફઆઈઆર થયેલી છે, એનો કેસ છે ચાલુ છે. હવે આપણો પર્સનલ લાઈફ છે એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આપણે લગ્ન કરી લીધા પછી પર્સનલ બીજું હારે તમે લાઈફ રમી શકો ને બીજી બધી આપણે પત્નીને અંધારામાં રાખીને બીજું હારે અંગત લાઈફ બનાવી શકો, એવું માનો છો? એવું નથી. એ મારી રમત રમી. વાત કાયદામાં એવી સાંભળો જોગવાઈ છે કે મનસુખભાઈ, એક પત્ની હોય તો તમે 7-8 રાખી શકો, એવું કાયદામાં જોગવાઈ છે? એવી જોગવાઈ નથી. મેં બીજી એક પત્ની રાખેલી નથી. પહેલી વસ્તુ તો એ તમારા જો કે ભાઈ ખોટા ભાઈ વાત સાંભળો મનસુખભાઈ, હમ મારી વાત સાંભળો પેલા, પછી તમે મને કહેજો, બરાબર? હા હા, એ મારી સાથે રહેતા, બરાબર. તો અમારે બે વચ્ચે અનબન છેલ્લા છે ને 4 વર્ષથી ચાલ્યું આવે છે. અમારા લગ્ન પછી અમારા બેના મેરેજ છે ને ત્યાર પછી હું રિલાયન્સમાં જોબ માટે આવેલો ગયો હતો, બરાબર. ને ત્યાર પછી અમારે બેને અનબન છેલ્લા એમ માનો 4 વર્ષથી ચાલ્યું આવે છે. ત્યાર પછી અમારે બે વચ્ચે શારીરિક સંબંધ કઈ છેલ્લા એમ માનો કે 3 વર્ષથી કઈ એ વસ્તુ હતી જ નહીં.
બરાબર ને. બીજી વિજયભાઈ વસ્તુ વાત સાંભળો મારી. બીજી વસ્તુ કે ભાઈ ઘરમાં પણ મમ્મીને જેમ આવે એમ બોલતા ને ગાળું દેતા. ઈ છે મારી સામે ભાઈ, જો એવા એક પુરાવો હોય તો તમે મોકલજો. ખાલી તમારે મતલબ તમારે રંગરેલીએ મનાવવાનું બીજી છોકરી વારે તમને ગમતી હોય એનો સવાલ નથી મનસુખભાઈ, પણ તમે બીજી વસ્તુ કે ભાઈ રાતના ઘરની બહાર એકલી નીકળીએ 2:30 3 વાગે બહારથી દરવાજો બંધ કરીને, આજુબાજુ વાળા મને કે ભાઈ રાતના 2:30 વાગે તમારી ઘરવાળી બહાર. આ તમારા ફોટા ને તમારા વિડિયા જોતા તમે છે ને આમ ગેરમાર્ગથી છટકવાની વાતો કરો, એ તમારી મુદ્દો નથી. આ તમે છોકરીને જો વાહ ખંભામાં તેડી છે ને બે સફેદ ટી શર્ટ પહેર્યા છે, આ ફરવા ગયા છો ને, તો ઈ છોકરી પછી નીકળી જાય ને. તમે આખી વાત તમે કોઈને દાસી તરીકે પત્ની તરીકે પ્રેમ બધું ન કરવાનો હોય. વાત સાંભળો, પેલી વસ્તુ તો ઈ કે ભાઈ એ મને પતિ તરીકે લેખતી નથી, બરાબર. એને મારાથી મતલબ છે જ નહીં. પતિ તરીકે લેખે કે તમે સમજતા નથી. હવે પહેલાની વાત છે, અત્યારનો પહેલાની વાત છે. આ તમારા જે ફોટા છે તો તમે એનો જ પક્ષ લ્યો છો તો મનસુખભાઈ એ રીતના તો ના ચાલે ને. તમારે બે પક્ષનું સાંભળવું પડે. બીજી વસ્તુ કે ભાઈ મારો કેસ કોર્ટમાં ચાલુ છે. આ જે છોકરી અનિતાબેન છે એને ક્યાંય કોઈને પપિયું કરતી એવા ફોટા હોય તો મને બતાવો. તમે પપિયું કરો એવા ફોટા છે. તમે જે નાઇટ પેન્ટમાં ઉભા હોય ઉઘાડા ઉભા છો એના ફોટા છે, એના બધા પુરાવા છે. ઈ છોકરીનો કોઈ પુરાવો હોય તમે આપો ને, હું તમને સાંભળું છું ને. બાકી આક્ષેપ કરવો છે ને વાતો કરવી છે, ખોટી વાત છે. અનિતા જે બેન છે ઈ અનિતા બેન કોઈ યારે ફરવા ગઈ હોય, કોઈની યારે આવા ફોટા પડાવી દેવા, ફોટા મોકલો. તમારા તો આમાં 10 ફોટા છે, તમારા વિડિયા છે, તમે ધૂણો છો ઈ છે, આ બીજી છોકરીઓને ફરવા લઈ ગયા ઈ છે, હોટલુમાં ખાવ છો ઈ ફોટા છે, તમે એકબીજા પપિયું કરો ઈ ફોટા છે. આથી વિશેષમાં બીજું શું જોઈએ? તમારી પાસે કઈ પુરાવો મોકલો, મેં કે તમને ના પાડી. તમે એમ કહો છો કે ભાઈ મારે કઈ પુરાવો તો મોકલો, બરાબર. બીજી વસ્તુ એ કે ભાઈ મારો ફોન એ રાતના લે ચેક કરતી, પોતાનો ભાઈ જો પત્ની કરી હોય તો બહાર રાતે ચેક ન કરી તો દિવસ ની કરી શકે. એને તમે એને રાઈટ આપ્યો છે. ખાનગી રહ્યું બધું છે, પપિયું કરવા વાળ્યું છે, કઈ તમારી બાઈડ્યું નથી. આ તો તમારી પત્ની છે, આનો તો રાઈટ છે. આનો ખોરાકી દેવી જો, નકર તમારે જેલમાં જવું જો. કેમ કે ઈ તો નામદાર કોર્ટમાં આના પુરાવાના બધા ફોટા રજૂ કરશે એટલે તમારે સિસોડામાં આવી ગયેલા જ છો. કેમ કે આ પુરાવો છે, આ રેકોર્ડિંગ છે, આ વિડિયા છે. એમને તમારે જે શું કામ છે એ મને કહે ને મનસુખભાઈ. તમે જે મને અત્યારે કોલ કર્યો છે શેના માટે કર્યો, ક્યાં પર્પઝ થી એના માટે કર્યો છે કે મને અનિતાબેન વિજયભાઈ સોંઢા એમનો અનિતાબેન નો ફોન આવ્યો તો, અને એને મને આ બધા પુરાવા મોકલ્યા. એટલે અમે સમાજની અંદર આવા સમાધાનો કરવા માટે થઈ અને અમારામાં આવા હજારો સમાધાન કર્યા હોય. અને હું યુટ્યુબરમાં સામાજિક કાર્યકર છું મનસુખભાઈ રાઠોડ. તમારા મોબાઈલમાં ચેક કરશો તો તમારામાં આવશે. સમજ્યા વાત ને? હેલો, હા હેલો, હા. એટલે તમે જે લગ્ન કર્યા છે આ અનિતાબેન તમારી પત્ની છે. તમે જે 7-8 રાખ્યું ની એ કઈ તમારી પત્ની નથી. ઈ બધી તમારી ફ્રેન્ડો છે. હેલો, હા બોલો બોલો. હા તમે જે રીતના વાત કરો છો મારી હારે, બરાબર. અત્યારે ભાઈ અનિતાબેન મારા વાઇફ છે, આ છે, બરાબર. એઝ અ લો એ વાત ને મારી વાઇફ છે, પણ એની વાઇફ તરીકે નહીં કઈ હક એની નિભાવવાનું થાય ત્યારે કોઈ માણસ બારે ગયો વિજયભાઈ હક નિભાવ્યા ન હોય તો આ બાળક કઈ મોમાઈમાની પ્રસાદી હું એ જ કહું છું કે બાળક આવ્યું ત્યાર પછી, બાળક આવ્યું મારે જી, બરાબર. ત્યાર પછી પણ છે ને અમારે બાળક જયારે પેટમાં જીવતો ત્યાર પછી અમારે અનબન થયા હતા. અનબન થાય ને તમે સમજતા નથી. કોક ને પપી કરતા નહીં, તમારી ઘરવાળી જોઈ વાત નથી. આ બધી વસ્તુ ત્યાર પછી થયેલી છે. પછી અમારે અનબન થયું ત્યાર પછી ની આ બધી વાત છે. સાંભળી લ્યો, આવા ફોટા જોતા અનબન જ થાય કે આપણે ફોટા એ પછીના ફોટા છે મારા. પછી તમે સમજતા નથી. પછીના ફોટા તો એનો મતલબ એવો થયો પછી શંકા ક્યારે પડે કે કા તમારો શંકા નહીં, શંકા પડી એની શંકા પડી એની પેલા પણ એ ખુદ જ મારી આગળ આવવાની ના પાડતી કે ભાઈ મારે એવી રીતના છે. અને બીજી વસ્તુ મારી આગળ આવવાની ના પાડતી, એના સિવાય પણ મારા ઘરમાં મમ્મીને મારતી, મમ્મીને મારતી, મને ખુદ ને મારેલો છે. બરાબર ને જેમ આવે એમ દારૂ બોલતી. ત્યાર પછી એની રીતના ત્યાર પછી એની રીતના ઘર મૂકીને 4 દિવસ લગી હાલી ગઈ હતી. મેં ગોતવાની પણ ટ્રાય કરેલી, પણ ત્યાર પછી મળી ગઈ. ત્યાર પછી મને મનાવીને પાછી લઈ આવેલો હતો. બોલીને મોય થાવમાં પેલા તમે સાંભળી, આમાં તમે માર ખાવા તો તમે તમારી પત્ની મારે છે એટલે તમારું પાનું કપાઈ ગયું. કેમ કે તમે આ સિનારવા કર્યા એટલે પત્ની હોય મારે. એ તો કોક આ છોકરીઓ છે એ ફોટા વાળા છે ને એના બાપે એના ભાઈઓને ખબર પડે તો ઈવડા એ તમારી નાખે. કઈ આપણે સિવિલ હોસ્પિટલમાં આપણે ડોક્ટર ને સર્ટી કરીને કમ્પાઉન્ડર બની એનો મતલબ તમે એમ કહો કે આ ફોટાની, બરાબર. તો એ ફોટાની તો ત્યાર પછી છે ને હમણાં એને
માનો કે મારા કુટુંબમાંથી લઈને બધાને મોકલાવેલા છે અને બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં ફરીથી વાયરલ કરેલા છે. વિજયભાઈ, તમે તમારા મોઢે સ્વીકારો છો કે જે રાખડી બાંધે છે ઈ મારી બચપનની ફ્રેન્ડ હતી. હવે તમે બેન બનાવો છો ને પાછી એની સાથે પ્રેમિકા બતાવો છો, પાછી તમે એને બતાવો છો કે મારી ફ્રેન્ડ છે અને પાછા તમે રાખડીઓ બાંધો છો. એટલે ઈ કોઈ પણ વ્યક્તિ પત્ની નો સહન કરી શકે? જીવન તો તમારું ઘર બાંધવું હોય તો તમે, ઈ તો તમારી પાસે પૈસા છે એટલે બધી તમે રાખડીઓ બાંધે ફ્રેન્ડ બને છે. આ ટાંટીઓ ભાંગી જાય ત્યાં કઈ ફ્રેન્ડ નો આવે. ઈ તો આપણે પાસે પૈસા હોય, આપણી પાસે રૂપ હોય તો આપણે ફ્રેન્ડ રહે, પણ ઈ તો રૂપની ફ્રેન્ડ હોય, ઈ તો પૈસાની ફ્રેન્ડ હોય. આ જીવન જીવવાની ઘરની ફ્રેન્ડ એ કઈ ન હોય કે તમારું ઘર હલાવી દે, કે તમે છોકરાને સણીને દઈ દે. આને દીકરી સણતી હતી એવી એકાદીન કયો ને સણી દે. હવે એક વસ્તુ છે કે મારી ઉપર અત્યારે 7 લાખ રૂપિયાનો કરજો છે, બરાબર? તમે ઈ તો ભાઈ આપણે બધે ફરવા જાય ને આવી ફ્રેન્ડો લઈને રખડવા જાવ તો 7-8 લાખ રૂપિયા હું જાજો ખર્ચો થઈ જાય, કેમ કે ઈ તો બધી ફરવા. હવે તમે એમ કહો છો કે ભાઈ આ બધી જગ્યાએ ફરવા જવાનો રૂપરંગ નો છે, તો ભાઈ એને ખબર છે કરજો ક્યાંથી થયો છે, કઈ રીતના થયો છે ને. એવું નથી કે ભાઈ મેં 105 પૈસા વાપર્યા હોય, બરાબર? એવું નથી કે હું એને રાખતો નહીં. પેલી વસ્તુ તમે સમજો પેલા, હું એને રાખતો નહીં એનો સવાલ નથી કે ભાઈ એને કઈ જાતના અધિકાર જે પત્ની તરીકે આપ્યા નથી કે એવું કઈ થયું નથી, બરાબર? તમે પેલા બે પક્ષની વાત સાંભળો પછી પણ કરો. તમે એનો જવાબ પેલા સાંભળો તો ખરા કે કરજો કાં થાય કે આપણે ભૂંડા ધંધા સીડ્યા હોય, કાં સુગાર રમતા, બાકી કરજો થાય જ નહીં ને. જીવન જીવવામાં ખર્ચો નથી. ખર્ચો તો આપણે આ ફ્રેન્ડો કરવામાં ખર્ચો છે, આપણે રખડાવા જવામાં ખર્ચો છે. જો મનસુખભાઈ પેલા વાત બે કોમની સંભળાય પછી છે ને તમારે ગમે પક્ષ લેવાય, બરાબર? બાકી મારે આવી રીતના વાત નથી કરવી. આઈ એમ સોરી, હું તમને નથી ઓળખતો, બરાબર? મારો કોર્ટમાં કેસ ચાલુ છે, હું મારી રીતના કોર્ટમાં લડી લઈશ. જય ઓકે, કોઈ વાંધો નથી. હેલો, હા સાહેબ, આપણે મનસુખભાઈ. હા બરાબર, ઓકે. તો તમે આપણે આમાં કોલ કર્યો ને? હા બરાબર. હા બોલો. વિજયભાઈ સોઢાને હમણાં તમે ફોન કર્યો? કોને? વિજયભાઈ ને. હા, તમે કોણ બોલો? હું તો હું જે બોલું એ તમને કહું છું. તમે કાર્યકર્તા છો, હું એક કાર્યકર્તા છું, સમાજ કાર્યકર્તા છું ભાઈ. હા તો કાંઈ વાંધો બોલો ને. ઓકે, હું આરએસએસ મારી વાત કરું છું. આરએસએસ ના સંઘમાં છે મારું, બરાબર? ઓકે, એટલે આરએસએસ ના સંઘમાં આવે તો શું? સ્વયંસેવક છું હું. કાંઈ વાંધો નહીં. એટલે કોઈ દલિત ની છોકરી હારે પ્રેમ કરવો ને એને ઢેઢડી? ના 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 ના, હું તમને જો ભાઈ આપણે ઈશ્યુ વિશે વાત જ નથી કરતા. તો તમે શેના માટે ફોન કર્યો છે? એટલે તમે મેં ફોન એટલા માટે ભાઈ કઈ વાત કરવા માટે ફોન કર્યો છે, બરોબર? કે મારા બ્રધર છે ને, હા, એ એમના વકીલ છે. ઓકે, અરે સાહેબ વકીલ સાંભળો પેલા, વકીલ નથી એટલે મતલબ તમે વકીલ છે તો એનો મતલબ એવો છે કે તમે વકીલ નું કોઈનું આમ દબાણ કરીને તમે મને એમ અમે કોઈને દબાણ કરતા નથી. તો પછી વકીલ છે તો વકીલ નું કામ કરવાનું હોય. એને હું એક સામાજિક કાર્યકર તરીકે ફોન કર્યો છે. મેં જે ભાઈને વાત કરી સાંભળો, વાત કરું છું અમે આરએસએસ નું નામ દઈને દબાવવાની વાત કરી. તમે બેન ના શું થાવ? હે, તમે બેન ના શું થાવ? અરે સાહેબ હું સામાજિક કાર્યકર છું. મેં સામાજિક કાર્યકર તરીકે બધાના સમાધાન માટે ફોન કર્યો હોય. હા તો અમે સમાધાન માટે જ મેં સમાધાન માટે જ મેં ઈ ભાઈ મને કીધું કે આવી રીતના છે એટલે મેં સમાધાન માટે જ વાત કરવા માટે ફોન કર્યો. સમાધાન માટે તો ઈ આપણે શું સમાધાન કરશે આ લોકો? પણ તો બરાબર અત્યારે તમે શું કીધું કે મારા પપ્પા એમના વકીલ છે અને હું મારા ભાઈ એમના વકીલ છે. ઈ બેનનો મારામાં ફોન આવ્યો હતો કે મને મારા પતિ છે ઈ બીજી છોકરીઓ સાથે આવા અફેળ છે અને એના ફોટા ને વિડિયો અને રેકોર્ડિંગ ને બધું મોકલ્યું છે. બરાબર. હા, હવે એમાં હું તમને તમે એમને ઈ કહો છો બેન સીધા છે, બરોબર? તમે કીધું તમે હમણાં આ ભાઈને કીધું કે ઈ બેન સીધા છે, બરોબર? નહીં, અમે કોઈની એવી વાત નથી કરી, સીધા વાતાની વાત નથી કરી. અમારે બે પાર્ટીને સાંભળીને કીધું હોય કે ભાઈ આ જે કાંઈ છે હું ઈ કહું છું તમે એક બેનનો પક્ષ સાંભળેલો છે, મને અમે આ ભાઈનો પક્ષ સાંભળેલો છે, બરોબર? હું ઈ વાતમાં નથી કરતો ભાઈ. પક્ષાપક્ષી નો અમે નો કાર્યકર હોય ને કોઈના પક્ષના માણસ ન હોય. અમે કોઈ પક્ષની વાત નથી કરતા, તમે સમાધાનની વાત કરો. કઈ રીતના સમાધાન કરવાનું છે? આ ભાઈ સાંભળી ગયો. જો ભાઈ તમે અત્યારે જે વાત કરો છો ને અમે શું કહી છીએ, તમે અમે કાર્યકર તરીકે મારે તમારું કામ નહોતું એટલે મારે તમારી હારે વાત ન કરવાની હોય. તમે મારી વાત ના કરવાની. મારે તમારું કેમ કે તમારું નામ નથી દીધેલું અને તમે જે અત્યારે એના દાડિયા બનીને ફોન કર્યો, તમે એના આગેવાન બનીને ફોન કર્યો એટલે મને તમારું નામ દીધું ન હોય. જો ભાઈ
તમને ઈ બેને ફોન કર્યો તો તમારે બે ઈ બેનને કહેવાય તમે સામેથી ફોન કરો, બરોબર? તમે કોણ અમે આનો સામેથી આગેવાન જો કોણ એમ તમે ઈ બેન તરફથી ફોન કર્યો, મેં આમના તરફ ઈ ફોન તો કર્યો. એની પત્ની છે ને, ઈ ક્યાં કોઈ ત્રાહિત વ્યક્તિ છે? એની પત્ની હા છે તો એ એટલે પત્ની કીધું. તો પત્ની છે તો એ કેસ કર્યો છે તો જવાબ અમે અદાલતમાં આપી છીએ ને. હું આ કામ છે ઈ સામાજિક છે, તમે કેમ મને એવી રીતે વાત કરો? હું કહું છું તો હું સામાજિક ઈ કામ તમને કરતા. સામાજિક કામની રીતે તમારી સાથે વાત કરું છું. હું તમને ઈ પોઈન્ટ મારે મારું છું તમારું કઈ કામ ન રીતે હોય ને, સમાધાન થશે. તમે ઈ બેનના શું પતિ થાવશો, તમે એને શું થાવશો? તો હું તમારી હારે વાત તો કરું. તમે એમને તમે એના શું થાવ અરે છો? હું તો કાર્યકર છું ને, મને એને ફોન કર્યો છે એમ કહું છું. તમે હા ફોન તો કર્યો હું એ હતો? કાર્યકર છું, મને આ ભાઈએ ફોન કર્યો છે એટલે હું તમારી સાથે વાત કરું છું કે શું રીતે કઈ રીતના આપણે સમાધાન ભાઈ, થશે. તો તમે ઈ બેનને ફોન કરો. મેં ક્યાં તમને કીધું? તમે ઈ પણ બેનને હું ઈ ફોન કહું કરો. છું ઈ કઈ બેનને ફોન રીતના મને ન આપણે કરો. એમને તમે કીધું સમાધાન કરાવું તો તો કઈ રીતના સમાધાનમાં મને સમાધાન બેને કરશે. સાંભળી લ્યો, મને ઈ બેનને કીધું ને, એટલે ઈ બેનના એવિડન્સ ને રેકોર્ડિંગ ના આધારે મેં ફોન કર્યો. આ ભાઈએ તમને હા કીધું, ઈ બેન હારે ડાયરેક્ટ વાત કરી લ્યો ને. પણ હું તમને ઈ તમે પોઈન્ટ એની કહું હારે છું વાત કરી કઈ લ્યો. રીતના સમાધાન કરાવશો તમે હાલ કયો. સમાધાન કરવા માંગતા હો તો એની હારે વાત કરી લ્યો ને. મેં તો એના સમાધાન માટે આ ભાઈ હારે ફોન કર્યો છે. તમે મારી હારે વાત કરો છો, મારે તમારું કામ નથી. મને ઈ બેને તમારું નામ દીધું નથી, તો તમારી હારે મારે વાત કરવાનો મતલબ હું? હા, તો પછી ઈ તમારે બેને એમને તમારા તમારું નામ ભાઈને દીધું નથી. ઈ કાંઈ બેન વાંધો નહીં તમને તમે આ ઓળખતા ભાઈને ફોન નથી, નહીં અને તમે તમે આ આ ભાઈને ફોન ભાઈના હિસાબે મારી હારે વાત કરો. હું શું તમે મને ફોન કરો? મેં તો આ ભાઈને જે ફોન કર્યો છે ઈ અનિતાબેન ના હિસાબે ફોન કર્યો છે. તમે મને કોના હિસાબે ફોન કર્યો? મેં તમને વિજયભાઈના હિસાબે ફોન વિજયભાઈ કર્યો ના છે. હિસાબે મને ન કરી શકો, કેમ કે હું ત્રાહિત વ્યક્તિ છું અને મને બેને તો કીધું છે તમે ને મેં ફોન ડાયરેક્ટ કર્યો છે. વ્યક્તિ જો તો તમે વિજયભાઈને વિજયભાઈ ને એની ડાયરેક્ટ ઇન્ફોર્મ પત્નીએ ના કીધું, કરી શકો. સાંભળી લ્યો ભાઈ, મને એમની પત્નીએ કીધું મારા હસબન્ડ હારે તમે વાત કરો, એટલે મેં કર્યો છે. તમને હા, તમારો તો મને ઈ ભાઈ મને વિજયભાઈ છે, વિજયભાઈએ સાંભળી ઈ જ લ્યો. કીધું કે આ ભાઈનો ફોન આવ્યો તો આ આ પણ ભાઈએ તો કીધું એક એનો વાત ફોન કરો. આવ્યો હોય તો ઈ અનિતાબેન હારે વાત કરી લ્યો ને. મને ક્યાં કહેવાય? અનિતાબેને મને ફોન કર્યો છે ને, નહીં, અનિતાબેને ભાઈનું નામ પણ દીધું તમે છે. મને વિજયભાઈને વાત તમારું કરી નામ તમે દીધું ફોન નથી. કેને કર્યો? તમે તમે ફોન તમારું કેને નામ કર્યો? મને દીધું નથી કે ભાઈની હારે વાત કરજો. પણ તમે કેને ફોન કર્યો? મેં એમના વિજયભાઈને ફોન હસબન્ડ કર્યો હારે ને? વાત કરી છે. તમે કેને ફોન કર્યો? વિજયભાઈ હારે, બરોબર? વિજયભાઈ ને એની પત્નીએ કીધું છે ને મેં કર્યો. તમને હા વિજયભાઈ પણ કહે હું ઈ તો કહું છું તમે અનિલાબેન હારે વાત કરો. અનિલાબેન હારે વાત કરો. મને કે હું નહીં છું, તમે હું છું, વિજયભાઈને હું ફોન છું. કર્યો, વિજયભાઈ મને કીધું કે આ ભાઈનો મને તમે ફોન આવ્યો અત્યારે તો ઈ વાત આપો. કરો તો હું તમારી વિજયભાઈએ હારે જ તમને વાત કીધું કરું હોય, ને. વિજયભાઈએ તમને કીધું હોય તો વિજયભાઈને કયો કે તારી પત્નીના નંબર લાવ અને એની હારે વાત કરી લ્યો. નહીં તમે એમ કહ્યો મને 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 વિજયભાઈ મને બોલ્યો, કીધું આ ભાઈનો ફોન મને આવ્યો તો વાત કરો અનિતાબેન, તો હું તમે તમારી મારી હારે વાત હાલો, કરું કે મને એની સાંભળી લો, બેનની હારે વાત કરું. મને અનિતાબેને કીધું એટલે મેં એને ફોન કર્યો છે. હવે તમને વિજયભાઈ કહે તો તમે હા વાંધો અનિતાબેન નહીં હારે વાત હાલો. કરી લ્યો. ઓકે ઓકે. હા, મારી હારે વાત તમારે ન કરવાની, કેમ કે મને તમે કીધું નથી. મને અનિતાબેન એના હસબન્ડ નું જ નામ દીધું છે, એટલે હા તમે મને પણ ફોન વાંધો ન કરી નહીં. શકો. મારે તમારી હારે વાત જ ન કરવાની હોય. જો તમારી હારે વાત ના કરવાની મારી હારે વાત ના કરવાની હા, બરોબર. હવે વિજયભાઈ મને એમ કીધું આ ભાઈનો ફોન આવ્યો આ ભાઈ પણ હારે ઈ વાત ભાઈનો કરો તો ફોન, મારે આપણે તમારી ઈ હારે જ ભાઈનો વાત કરવી ફોન પડે ને. આવ્યો તો ઈ ભાઈમાં રેકોર્ડિંગ છે, સાંભળી લ્યો. ભાઈ મેં તમને ક્યાં કીધું રેકોર્ડિંગ તો રાખવાના અમે એને આવતા તમે જ મને એમ નથી. કહો કે તમે આને ફોન કર્યો તો મને અનિતાબેને કીધું છે, અનિતાબેને ફોટા મોકલ્યા છે, અનિતાબેને રેકોર્ડિંગ મોકલ્યા છે. આ હા ભાઈની મમ્મી જો ઢેઢડી શબ્દ બોલે જો છે. એ બધી વસ્તુ કોર્ટે દીધેલી છે. ભાઈ વાંધો ઈ નહીં વિષય હવે મારો જે નથી. આપણે એવું ભાઈ કઈ જો નથી. સાંભળો, ઈ જો વિષય તમને મારો કઈ નથી. તમને ઈ જે જો સાંભળી લો, ઈ વિષય અમારો નથી. તો અમારો કાંઈ વિષય વાંધો નહીં સામાજિકનો છે. તમને ઇસ્યુ નથી ને કાંઈ આમાં કેને તમને. મારે શેનો ઇશ્યુ હોય? હું હા કાર્યકર ઓકે છું, મારે શેનો ઓકે ઇશ્યુ હાલો કરવાનો? હાલ હા ઓકે હાલો મૂકો. હાજી. હા કોણ શીલુ બોલે છે? ચીલું નહીં, ચીનું બોલે છે. હા બોલ. તમારા કાનાને ક્યાં મૂકી આવી તું? હે તપેલીમાં રાખ્યું છે જે છબી લઈ જાવીશ ને એ બધું. હા તો અત્યારે તમારા કાનાને મૂકી આવી એટલે ઘરે જ છે તો પછી મંદિરમાં બેસાડાય ને. અત્યારે ક્યાં આપણે આવી ગયા છે મમ્મી? કાલથી ત્યાં જવું છે ને ગણપતિ બે હારેથી દીકરા. ગણપતિ એમને વાંચતા પેલા ન બેહાડાય. હે શું કરીએ માને નહીં તો કોઈ દીકરા આ માનવા તૈયાર નથી તો આપણે શું કરી લે? બેહાડે તો બેહાડે. મકાન એને લીધું છે, મકાન એને લીધું છે. તો શું કરું માં? મારે થોડી વચ્ચે સફાઈ છે બધું. તો તું એને આમાં આ કરી દે છે. તો શું મને તો કરું? કઈ પૂછતું જ નથી. એટલે શું કરું? હું તો કંટાળી છું. તે વાત કરી એને મને વાત કરી છે ગણપતિ આપણે બેહાડશે તારે નવા મકાન ને જાતિ નામ ને તેમને ભાદરવા મહિનામાં કોઈ દિવસ છે ને મકાન બદલાવાય નહીં. ક્યાં સામાન સારું છે કઈ? ગણપતિ બેહાડવા દે બીજું શું કરીએ? વાસ્તુ જ્યાં લગીન ન કરીશ ને ત્યાં લગીન વધે જ ને આપણે કઈ પણ કરી નહીં. એ તો મને ખબર બધું સમજુ છું. તને ખબર છે તો પછી તું શું કામ? એમને બધું સમજુ છું પણ આ ટેટડીની જાત સમજે નહીં તો આપણે શું કરીએ? ટેટડા કેવાય ગયા મારા બેન. શું કરું હવે? હું તો કંટાળી છું બધી માં.
હું કંટાળી છું માં, પણ હું શું કરું, રહું છું ને. શું કરીએ? હું સમજુ છું પણ શું કરું, અમરતા છે એમને આ 11,000 ની મૂર્તિ લેવાની શું જરૂર હતી એને અત્યારે? તો વપરાવી નાખી. હા ને અખંડ દીવા નાના ને મોટા એટલે 2 દીવા લીધા. 2 દીવા લેવાની એને શું જરૂર હતી? પૈસા વપરાવા છે. હા પેટમાં ઓલું રે નહીં ત્યાં લગીને પડ્યા હોય ને ત્યાં લગીને. આ નાલાયકના પેટની છે દીકરા, તને ખબર છે બાવા કરવા આવી બધીને. હું બાવા કરવા આવી છું. પોતાના વિજય આપે તો કાંઈ નથી વાપરતી, તો ડાબી મૂકે. સાચી વાત છે. બીજાના પૈસા જલસા કરવા. હા મેં કીધું કહ્યું તો મને 200 રૂપિયા ના દીધા જુગારમાં. વિજયને કહ્યું તો વિજય ના દે. તમને કહ્યું તો તમે મેં કહ્યું જુગાર બાણામાં અમે નહીં દઈએ તને કહી દીધું મેં તો મોટે. જુગાર રમવા માટે હું કમાઉં છું એ ન ખબર નથી દીકરા, આપણે શું કરી લઈએ. મને સખત વિરોધ છે આ વસ્તુથી. એમાં મને આ વસ્તુથી સખત વિરોધ છે. હા મેં હમણાં જ ના કહી દીધું જુગારમાં માટે મને 200 રૂપિયા મેં એક નહીં મળે, જુગાર માટે નહીં મળે. પછી એમાં ઓલો લંગડો નથી ત્યાંથી લઈ આવી ને બીજા ભાઈને ખબર ન હોય તો એ ન કાઢે. બીજા પાસે ગામ પાસે માંગવા હોય. હા એની માને કેટલા દીધા? રક્ષાબંધન દિવસે 1,500 રૂપિયા દીધો. ક્યારે માં રાખે અને ખાઈથી મળે ને થોડી ઘણી દે ને એટલે ને પડીકા કહે લાલવાણી ને આવી હાર ઠેલા ને ઠેલા ભરીને લઈ જાય. એ બધા ખાતા હોય, એની માં ખાય એનો ભાઈ ખાય. પૈસા બધા વિજયના ખીચામાંથી દે. હા એવું છે બધું. કોઈને કઈ કહેવાતું નથી દીકરા, શું કરી લે. સાચી વાત છે, શું કરી રહી કોઈને કઈ કહેવાતું નથી. હું કંટાળી છું બધાથી, શું કરું. કંટાળો પછી ન લેવાય કે હું કેમ બધું જાતું કરું નાખે માઈ તેલ પીવા મને નથી આવડતું જાતું કરતા મમ્મી. મારી માં જાતું કરતા શીખું એમાં સારા વાત છે. મારાથી નથી થતું જતું તો હું શું કરું, હું કેટલાને સહન કરું. એનું બધું જે કરવું એ કરવા દેવાનું, જતું કરવાના ચક્કરમાં. એ તેજડીની જાત સમજે એમ જ નથી રીતમાં. તારે આ ન પડાય ને પેલા વિજય કહેતો મને આ છોકરી સાથે લગ્ન કરો ત્યારે ના પાડી દેવે ને તારે. ના નથી કરવા ભગાડીને ગયો એ ઓલી એના ઘરે જાતી. ના હું એની કોઈ એટલી બધી નથી હો માં, મેં એટલી બધી હા નથી કહી દીધી. તું લઈને જાતી ઓલી સાબુદાણી ખીચડીને લઈને જાતી એના શું જરૂર છે. એટલે સગાઈ થઈ ગયા પછી દેવા જાતી, એની પેલા ન જાતી. બોલ બીજું બોલ. એ બોલ. કઈ નહીં, હું કઈ નથી કહેવાની તમે. હે હું કઈ નથી કહેવાની. કેને? તને. હા શું થયું? હું શું મને કઈ નથી થયું, હું શું કહું તો તમે. અરે મારી હું કોઈને કઈ નથી કહેતી, હું કોઈને કઈ નથી નડતી. હું ક્યાં કોઈને ઓલું કરું છું? મારે થાય હું કરે રાખું છું. એમની મારે થાય હું કરે રાખું દીકરા મૂંગે મોઢે. હા તો મૂકવો મેં. હા રાખો, વાંધો નહીં, હું રાખું છું. એમ હું રાખું ફોન તો. હા બંને રાખો. શું આવ્યું તને? હું રાખું છું ફોન એટલે મને એમ હસવું આવ્યું. મને બીજું કઈ કારણ હસવું નથી આવ્યું. ન રાખો. હું અનિતા બોલું છું ભાઈ. મનસુખભાઈ આ જે વિડીયો છે એ અમારું જૂનું ઘર છે એનો છે બરાબર. હવે આ જે બુરખાવાળી બેન છે અને બેન નથી ભાઈ નથી એવી રીતે કિન્નર છે. એ મને કિન્નર કીધું છે, પછી ખ્યાલ નથી આવતો કાંઈ. એ ઢરાનગર અમારે જામનગરમાં છે. એ ઢરાનગર એક છોકરીને મારીને ભાગી ગયો છે, ફરાર છે છેલ્લે એ વાત મને જાણવા મળી છે.
અને ઈ એક માણસ એવો છે ને કે તાંત્રિક વિધિ બહુ કરે છે. એટલે આ માણસે જે તમે વિડીયો જુઓ છો, જે વિજય મારા ઘરવાળા છે એ ધૂણે છે, એ એમાં વિડીયોમાં આવેલી છે. ચંચુ નામ છે, બરાબર છે. ઈ ચંચુ આડીસામાં જોઈને બધુંય એની ભવિષ્યવાણી કરી દે છે. એટલે આવી રીતે મને એવું માનસિક ત્રાસ, એટલે પૂરેપૂરી રીતે જો મેં આ વિરોધ કર્યો આનો કે તમે અમારા ઘરમાં આવું ન કરો, તેવું ન કરો, બરાબર. એટલે આ એવી રીતે મને એવી રીતે માનસિક ત્રાસ આપ્યો છે આ લોકોએ.